કેશોદમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. ટ્રાન્સફોર્મરના ગાઢ વચ્ચે પીપળાનું ઝાડ મોટું થઈ જવા છતાં તેને દૂર કરવામાં ન આવતા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન પ્રી મોન્સૂન જાળવણીના નામે વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખી કામગીરી કરવામાં આવે છે, પરંતુ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા બસ સ્ટેશન સામે જ ટ્રાન્સફોર્મરની વચ્ચે ઉગી ગયેલું ઝાડ તંત્રના ધ્યાનમાં ન આવવું આશ્ચર્યજનક હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વીજ સલામતીના નિયમો મુજબ ટ્રાન્સફોર્મરની આસપાસ ઝાડ ઝાંખરા દૂર રાખવા જરૂરી છે. તેમ છતાં આ પ્રકારની બેદરકારીને કારણે અકસ્માતનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.